दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે। विद्यार्थी मित्रों, આપણે અગાઉના લેક્ચરમાં સંગતતાનો અભ્યાસ કર્યો। એટલે કે સંગતતાઓ ચાર પ્રકારની હોય, એક એક સંગતતા, અનેક એક સંગતતા, એક અનેક સંગતતા, અનેક અનેક સંગતતા। એની અંદર આપણે ચર્ચા કરી કે એક એક સંગતતા અને અનેક એક સંગતતા હોય તો એ સંગતતા એટલે કે એ સંબંધ એ વિધેય બને, અને એક અનેક 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 એ સંગતતા એ સંબંધ એ વિધેય બનશે નહીં। કારણ કે વિધેયની વ્યાખ્યા શું હતી કે વિધેયની વ્યાખ્યા એમ કહે છે કે પ્રદેશગણના દરેકે દરેક ઘટકનો ઉપયોગ થવો જોઈએ અને દરેકે દરેક ઘટકને અનુરૂપ સહપ્રદેશગણની અંદર તમને એક અને માત્ર એક જ ઘટક મળવો જોઈએ। એટલે એક અને માત્ર એક જનો મતલબ શું? એકથી વધારે ઘટક તો જોડાવા જોઈએ નહીં। અને એના પછી આપણે બે વ્યાખ્યાઓની વાત કરી હતી મિત્રો, યાદ હોય તો। એક હતું તદ્દેય વિધેય અને બીજું વિધેય હતું અચળ વિધેય। આ બેની ચર્ચા આપણે કરી છે મિત્રો। હવે જો તદ્દેય વિધેયને તમે એફ પણ કહી શકો અને તદ્દેય વિધેયને તમે આઈ પણ કહી શકો તો સમજો મિત્રો, જે નામ આપો એ ચાલે। જો આઈ કહેતા હોય તો તદ્દેય વિધેયનો નિયમ છે કે તદ્દેય વિધેયનો પ્રદેશ અને સહપ્રદેશગણ હંમેશા સરખો જ હોય, એટલે A to A હોય તો આને સંકેતમાં શું લખવાનો? આઈ એ। ધારો કે આર થી આર હોય તો આઈ આર, એન થી એન હોય તો આઈ એન। અને એની વ્યાખ્યા શું હતી કે તમે એક સાથે તદ્દેય વિધેય લખો કે ના લખો, જવાબ શું થશે? એકનો એક। એના પછી આપણે લખ્યું અચળ વિધેય, તો આપણે લખ્યું એફ આર થી આર અને એફ એક્સ બરાબર। હવે મિત્રો ચલ અચળ, તો અહીંયા એક્સ શું છે? ચલ છે। તો ચલ સિવાયનું વિધેય એટલે જમણી બાજુ ચલ ના હોય તો એક્સ સિવાયનું કોઈ પણ વિધેય લખો। ધારો કે સી લખું, સી કેમ? કોન્સ્ટન્ટ। તો એફ એક્સ બરાબર સી એ કહેવાય અચળ વિધેય। પછી મિત્રો આપણે તદ્દેય વિધેયના આલેખની વાત કરી હતી। આ યાદ રાખજો મિત્રો, જરૂર પડે તો કામમાં આવશે કે તદ્દેય વિધેયનો આલેખ એ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા દર્શાવે છે। તદ્દેય વિધેયનો આલેખ એ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા દર્શાવે છે। તો મિત્રો એક વધારાનો પ્રશ્ન પૂછવો હોય તો આમ પૂછી શકાય કે તદ્દેય વિધેયનો આલેખ એ કયા ચરણમાં હોય? આ યાદ રાખજો મિત્રો, તદ્દેય વિધેયનો આલેખ એ કયા ચરણમાં હોય? તો એ હંમેશા પહેલા અને ત્રીજા ચરણમાં જ હોય। આ યાદ રાખજો। તદ્દેય વિધેયનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા દર્શાવે છે અને એ રેખા એ પ્રથમ અને ત્રીજા ચરણમાં જ હોય, બીજે ના હોય। અને એ રીતે જો મિત્રો અહીંયા ધન મૂલ્ય હોય એફ એક્સ બરાબર 1 2 3 4 5, ધન મૂલ્ય હોય તો ઉપરની બાજુ અને ઋણ મૂલ્ય હોય તો નીચેની બાજુ આ રીતે એક રેખા દોરાય। ધારો કે એફ એક્સ બરાબર 2, તો જો 2 કેવા હતા? પ્લસ તો ઉપરના અર્તલમાં આવે અને -2 હોત તો નીચેના અર્તલમાં આવે આ રીતે। તો એફ એક્સ બરાબર -2। તો મિત્રો અચળ વિધેયનો આલેખ કેવો? તો કે અચળ વિધેયનો આલેખ
એ એક્સ અક્ષને સમાંતર રેખા દર્શાવે છે. એક્સ અક્ષને કેવી રેખા દર્શાવે છે? સમાંતર. એક્સ અક્ષને સમાંતર રેખા હોય એને બીજા શબ્દોમાં કેવું હોય તો સમક્ષિતિજ રેખા કહેવાય. આ યાદ રાખજો મિત્રો. તો અચળ વિધેયનો આલેખ એક્સ અક્ષને સમાંતર રેખા દર્શાવે છે એમ પણ કહેવાય. એને બીજા શબ્દોમાં રજૂ કરવું હોય તો એમ કહેવાય કે અચળ વિધેયનો આલેખ એ સમક્ષિતિજ રેખા છે. યાદ રાખજો મિત્રો, અચળ વિધેયનો આલેખ એ સમક્ષિતિજ રેખા છે અથવા અચળ વિધેયનો આલેખ એ એક્સ અક્ષને સમાંતર રેખા દર્શાવે છે. તો આટલા સુધી આપણે ચર્ચા કરી છે. હવે આગળ વધીએ. સુરેખ વિધેય. મિત્રો જોજો, મારે 12માં જેની જેની જરૂર છે ને એટલાની ચર્ચા કરું છું, બીજાની ચર્ચા હાલ કરતો નથી મિત્રો. કારણ કે બીજી ચર્ચા આપણી ઓલરેડી આવવાની જ છે, પણ અત્યારે આપણે આની ચર્ચા કરીએ છીએ. તો જો મિત્રો, અચળ વિધેય પતી ગયું, તદ્દેવ વિધેય પતી ગયું. હવે આપણે લઈએ સુરેખ વિધેય. તો મિત્રો જો પહેલાની વ્યાખ્યા લખું છું કે વિધેય f from r to r fx બરાબર ax plus b જ્યાં a not equal to 0 ને સુરેખ વિધેય કહે છે. તો આ મિત્રો થઈ સુરેખ વિધેયની વ્યાખ્યા. જો કે એની આપણે વ્યાખ્યાની કોઈ જરૂર છે નહીં, પણ મિત્રો સમજજો ખાલી કે સુરેખ વિધેયની વાત આવે તો સુરેખ વિધેય જે છે, જો મિત્રો પેલામાં એક મુદ્દો હજુ તમારે નોંધવો હોય તો એક રહી ગયો કે તદ્દેવ વિધેય હોય. મિત્રો ધ્યાનથી સમજજો. તો તદ્દેવ વિધેયનો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર, આ મિત્રો એક લીટી હોય ને તો તમે ઉપર વસ્યામાં લખી નાખો ને, ઉપર વસ્યામાં એક બે લીટી લખજો આ રીતે મિત્રો. કે તદ્દેવ વિધેયનો પ્રદેશગણ, સહપ્રદેશગણ અને વિસ્તારગણ સમાન જ હોય. અને બીજું અચળ વિધેયનો વિસ્તારગણ એ હંમેશા એકાંકી ગણ જ હોય છે. આ મિત્રો હેતુલક્ષી પ્રશ્નો પૂછે છે. તો જે તમે પેજ ઉપર તદ્દેવ વિધેય અને અચળ વિધેયની મિત્રો તમે વ્યાખ્યા લખી છે, ખૂબ ધ્યાનથી સમજો મિત્રો. તદ્દેવ વિધેય અને અચળ વિધેયની તમે જો વ્યાખ્યા લખી હોય એ પેજ ઉપર વસ્યામાં આ બે મુદ્દા લખી દેજો. એટલે તદ્દેવ વિધેયની વ્યાખ્યા, તદ્દેવ વિધેયનો આલેખ કેવો હોય તો કે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા કયા ચરણમાં હોય, પહેલા ને ત્રીજા. અને તદ્દેવ વિધેયનો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તારગણ હંમેશા સરખો. પછી અચળ વિધેયનો આલેખ કેવો? એક્સ અક્ષને સમાંતર, બીજા શબ્દોમાં કહીએ તો સમક્ષિતિજ. અને અચળ વિધેય હોય તો એનો વિસ્તારગણ એ હંમેશા શું થશે? એકાંકી ગણ. તો આ તમે વસ્યામાં નોંધી દેજો મિત્રો. તો હવે ત્રીજા નંબરમાં જવું, સુરેખ વિધેય. તો જો મિત્રો, એક ચલ
અને એક ઘાતવાળા વિધેયને સુરેખ વિધેય કહે છે. આ મિત્રો સરળ ભાષામાં વ્યાખ્યા લખી કે સુરેખ વિધેયનો મતલબ શું? તો જો મિત્રો ચલ કયો? એક્સ. તો ચલ કેટલો? એક જ. એક ચલ હોય એક્સ, અને જે ચલ હોય એ ચલની ઘાત કેટલી હોય? એક ઘાત. તો એક ચલ અને એક ઘાત વાળું કોઈ પણ વિધેય હોય તો એને શું કહેવાય? સુરેખ વિધેય. હવે આપણે એક ઉદાહરણ લખીએ. જો મિત્રો કે એફ આર થી આર એફ એક્સ બરાબર 3x + 2 નો આલેખ. અથવા હાલ એક લીટી લખું પછી આલેખ દોરું. મિત્રો તમને પહેલા લખી નાખો. જો કે સુરેખ વિધેયનો આલેખ એ સુરેખા મતલબ રેખા દર્શાવે છે. આ હંમેશા યાદ રાખજો મિત્રો. આલેખની વાત થઈ. સુરેખ વિધેયનો આલેખ એ હંમેશા રેખા દર્શાવે. તો 3 લીટી યાદ રાખજો. તદ્દેવ વિધેયનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા દર્શાવે. અચળ વિધેયનો આલેખ એક્સ અક્ષને સમાંતર રેખા દર્શાવે. અને એમ મિત્રો સુરેખ વિધેયનો આલેખ એ ખાલી રેખા દર્શાવે. કેમ? તો આખું એક ઉદાહરણ લખી જુઓ એટલે તમને આખું કમ્પ્લીટ ક્લિયર થાય. એફ આર થી આર એફ એક્સ બરાબર 3x + 2 નો આલેખ. તો મિત્રો જુઓ, ધ્યાનથી સમજો. આ લખી રહ્યા હોય તો હું તમને એક આલેખ દોરતા શીખવાડું. એટલે મિત્રો એક જ આલેખ વિગતવાર દોરું છું એટલે એ તમે બરાબર સમજી લો મિત્રો. અને એ આલેખ તમે સમજી લો એટલે એ રીતે તમે કોઈ પણ આલેખ દોરી શકશો. તો હવે જુઓ મિત્રો, ધારો કે x બરાબર -2 -1 0 1 2 છે. મિત્રો તમારે આલેખ દોરવો હોય તો x અક્ષની કોઈ પણ કિંમતો ધારો. એક 0 લો, 2 ધન લો, 2 ઋણ લો સમજવા માટે. તો હવે જુઓ, x બરાબર -2 તો fx બરાબર 3 - 2 + 2 -4. x બરાબર -1 લો તો fx બરાબર 3 - 1 + 2 -1. x બરાબર 0 લો તો fx બરાબર 3 × 0 + 2 એટલે 2 આવે. x બરાબર 1 લો તો fx બરાબર 3 × 1 + 2 એટલે 5 આવે. અને x બરાબર 2 લો તો fx બરાબર 3 × 2 + 2 એટલે 8 આવે. તો તમારે મિત્રો સુરેખ વિધેય હોય, તદ્દેવ વિધેય હોય, અચળ વિધેય હોય, કોઈ પણ વિધેય હોય એનો આલેખ દોરતા હું તમને શીખવાડું છું. તો તમે એક 0 લો, 2 3 ધન કિંમતો લો, 2 3 ઋણ કિંમતો લો. અને એ એક્સની જે કિંમતો હોય એ કિંમતોને તમે તમારા વિધેયમાં મૂકો એટલે તમને કોની કિંમતો મળે? fxની. તો હવે એક કોષ્ટક બનાવો.
જોજો મિત્રો, ખૂબ ધ્યાનથી સમજજો. હવે કોષ્ટક કઈ રીતે લખવાનું? તો પહેલા x ની કિંમતો લખવાની. ડેશ 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 -2 -1 0 1 2 અને ડેશ ડેશ ડેશ. આ રીતે મિત્રો, પહેલા કોષ્ટકમાં પહેલા ખાનામાં તમે x ની કિંમતો લખો અને એને અનુરૂપ તમે fx ની કિંમતો જે છે એ મિત્રો બીજા ખાનામાં લખો. તો ચલો, x ની કિંમત -2 હતી ત્યારે fx ની કિંમત કેટલી આવી? -4 -1 2 5 8. તો આ રીતે મિત્રો તમને કિંમતો લખતા આવડશે. સૌથી પહેલા x ની કિંમતો ધારો, એ x ની કિંમતોને આપણા વિધેયમાં મૂકો એટલે મિત્રો આપણને મળશે fx ની કિંમતો. હવે તમારે મિત્રો લીટી દોરેલી છે એટલે તમે એક્ઝેક્ટ દોરી શકશો. મારે અહીંયા લીટી નથી એટલે મારે થોડી તકલીફ પડશે, પણ તમે એક્ઝેક્ટ દોરજો આલેખ. તો હવે જો કિંમતો દર્શાવો. 0 1 2 3 4 -1 -2 -3 -4 -1 -2 -3 -4 -5 1 2 3 4 5 6 7 8. આ રીતે મિત્રો. તો હવે જો અહીંયા તમારી x ની કિંમતો અહીંયા આવે, x ની કિંમતો, અને y અક્ષ ઉપર કોની કિંમતો લખવાની મિત્રો? fx ની કિંમતો. તો x અને fx ની જોડ બનાવો મિત્રો. હવે જો x ની કિંમત શું લો? -2 અને fx ની કિંમત -4. તો એ અહીંયા કોઈ જગ્યાએ આવશે x ની કિંમત -2 અને fx, જો x -2 અને fx -4, પછી -1 1 અહીંયા -1 1, એટલે આ -1 ને 1 એક્ઝેક્ટ દર્શાવજો મિત્રો. અહીંયા આવશે. પછી x ની કિંમત 0 અને y ની કિંમત અને fx ની કિંમત 2, એટલે આ આવ્યો મિત્રો. એટલે 1 2 3. આગળ વધો. x ની કિંમત 1, તો x ની કિંમત 1 અને fx ની કિંમત 5, એટલે અહીંયા આવ્યા. પછી x ની કિંમત 2 અને fx ની કિંમત 8, એટલે અહીંયા કોઈ જગ્યાએ. તો આ જે 5 બિંદુ બને એને જોડો મિત્રો. મારે થોડી લીટી આગા પાછી આવશે મિત્રો, પણ તમે એક્ઝેક્ટ દોરજો.
તો આ જે આલેખ આવ્યો એ fx બરાબર 3x + 2 નો આલેખ આવ્યો. તમે મિત્રો વ્યવસ્થિત દોરજો. તો આ રીતે તમારા આલેખ પરીક્ષામાં દોરવાનો મિત્રો. કોઈ પણ એક આલેખ દોરું છું, હવે તમને ગમે તેવો આલેખ આવે તમને દોરતા આવડવો જોઈએ મિત્રો. તમારે n ગણ હોય, n ગણ તો આ કિંમતો ના લેવાય તો ખબર છે ને મિત્રો. n ગણ હોય તો 1 2 3 4 5 વગેરે. w ગણ હોય તો 0 1 2 3 4 અને પછી z હોય, q હોય, r હોય તો આ જ કિંમતો લેજો. હવે x ની કિંમતો છે એને આ x ની જગ્યાએ મૂકો એટલે x બરાબર -2 અહીંયા મૂકો, -1 મૂકો એટલે તમને fx ની કિંમત મળે. એ x અને એ fx ની કિંમતોનું તમે કોષ્ટક દોરો અને અહીંયા x અક્ષ અને y અક્ષ ઉપર શું દર્શાવો? fx. પછી જોડ લેતા જાઓ. પહેલી x ની કિંમત, પછી y ની કિંમત. એટલે પહેલી આ કિંમત જોવાની, પછી આ કિંમત જોવાની અને એ બેને જોડતું બિંદુ દર્શાવે. ધારો કે -2 અને ફોર એક્ઝેક્ટ તમે દર્શાવજો. મારે અહીંયા એક્ઝેક્ટ નહીં આવે માપ મિત્રો. તો એ બધા બિંદુઓ છે એને પછી તમે જોડી દો તો એ બન્યો સુરેખ વિધેયનો આલેખ. તો હવે તમે જુઓ મિત્રો કે સુરેખ વિધેયનો આલેખ થાય કેવો. તો તમને મેં લખાયું એક આપણે આટલું જ યાદ રાખવાનું છે કે સુરેખ વિધેયનો આલેખ એ રેખા દર્શાવે છે. એક પછી નંબર 2 કે મિત્રો સુરેખ વિધેય હોય તો એની અંદર એક ચલ હોય અને એક અચળ હોય. એટલે આપણે અચળની વાત છોડો, એક ચલ વાળું વિધેય. તો સુરેખમાં શું હોય? એક જ ચલ હોય અને જે તમારું ચલ પદ હોય એ ચલ પદની ઘાત પણ એક જ હોય. તો અહીંયા મિત્રો તમારું ચલ પદ કયું? x. તો x ની ઘાત કેટલી? 1. પણ મિત્રો અહીંયા કમ્પલસરી શરત જોઈએ કે જે ઘાત મોટી હોય એનો સહગુણક 0 થવો જોઈએ નહીં. આ યાદ રાખજો. જે તમારું બહુપદી કહેવાય મિત્રો. આ એક ઘાતી બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત એમ બહુપદી આવે તમારી. અને બહુપદીનો નિયમ છે કે મોટામાં મોટી ઘાત વાળું જે ચલ પદ હોય એનો સહગુણક ક્યારેય 0 થાય નહીં. તો આ તમારો મિત્રો સુરેખ વિધેયનો આલેખ છે એ તમે લખી નાખો. ચોથો મુદ્દો, આના મિત્રો મારા આલેખની જરૂર નથી પણ આની મારે એક વ્યાખ્યાની જરૂર છે એટલે એ પણ હું તમને લખાવું છું. કારણ કે મિત્રો વિધેયના આલેખો અને પછી 4 ક્રિયાઓ લઉં એટલા ચેપ્ટરનો થિયરી ભાગ પતી જાય છે. તો જુઓ, વિધેય f from R to R fx બરાબર a0 x0 a1 x1 a2 x2 એમ છેલ્લે an xn જ્યાં ને બહુપદીય વિધેય કહે છે. કોઈ કે આ ખબર ના પડી તો જો મિત્રો અહીંયા તમે શું લખ્યું? ax + b લખ્યું કે ના લખ્યું? તો આને તમે કેવી પદાવલી કીધી? સુરેખ. તો હવે જો મિત્રો આને હું આમ લખું ax1 + bx0 તો ચાલે કે ના ચાલે? જો x ની 1 ઘાત એટલે x જ થઈ ગયું અને x ની 0 ઘાત એટલે શું થયું? 1.
તો બી ગુણ્યા 1 એટલે જવાબ શું આવ્યો? બી. એટલે તમે જુઓ મિત્રો શું લખાય છે, તો આ રીતે લખાય, અચળ ગુણ્યા ચલ ની 0 ઘાત, પછી અચળ ગુણ્યા ચલની 1 ઘાત, પછી અચળ ગુણ્યા ચલની 2 ઘાત, આમ બહુપદી લખાય મિત્રો. એટલે અચળ પદ જે છે એને પછી આપણે સહગુણક કહીશું, પછી એના આપણે નવું નામ આપીએ સહગુણક. તો જો ચલ પદ અને સહગુણક, જે ચલ પદ હોય એનો સહગુણક, એ રીતે બહુપદી લખાય. તો અહીંયા જો મેં શું યાદ રહે એટલા માટે શું લખ્યું, તો સહગુણક બદલી નાખ્યા. કારણ કે મિત્રો એ બી તો કયો સુધી લખો, 2 પદ 3 પદ 4 પદ, પણ ધારો કે 25 પદ લખવા હોય, 50 પદ લખવા હોય, તો એબીસીડી ક્યાંથી લાવશો? 50 અક્ષરો એબીસીડીમાં છે ના. તો તમારે શું કરવાનું, A0 x0, A1 x1, A2 x2, AN xn. હવે આપણો નિયમ કે જે મોટી ઘાત હોય ચલ પદવાળી એનો સહગુણક ક્યારેય 0 હોઈ શકે નહીં. તો અહીંયા તમારી મોટામાં મોટી ઘાત કઈ મિત્રો? તો n ઘાત. અને n ઘાત હોય તો તમારી બહુપદી જે છે એ x ની n ઘાતનો જે સહગુણક હોય ક્યારેય 0 થાય નહીં. તો મારે આ વ્યાખ્યાની જરૂર છે મિત્રો. હવે આટલું યાદ રાખજો. બહુપદીય વિધેયમાં સૌથી મોટી ઘાતવાળા ચલ પદનો સહગુણક 0 ન હોય. મિત્રો કાયમી યાદ રાખજો. બીજું, કે બહુપદીય વિધેયમાં ચલ પદની ઘાત હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા જ હોય. આ સૌથી અગત્યનો મુદ્દો. કે મિત્રો બહુપદી બોલો ને, બહુપદી એટલે બહુપદીમાં જે ઘાત છે એ ઘાત છે ને એ ધન પૂર્ણાંક જ હોવી જોઈએ. કોઈ કે આરી 0, તો મિત્રો આ તો 0 મેં ખાલી લખી છે, પણ 0 ઘાતનો કોઈ મતલબ નથી. આને શું લખાય? A0 ગુણ્યા 1 એટલે આ તો અચળ પદ થઈ ગયું મિત્રો. એ તો શું થઈ ગયું? અચળ પદ. એટલે તમે યાદ કરો મિત્રો, આ દ્વિઘાત પદાવલી ખરી કે ના? હવે આ દ્વિઘાત ખરી કે નહીં? તો તમે ધ્યાનથી જુઓ મિત્રો કે દ્વિઘાત પદાવલી છે તો આની ઘાત કેટલી? 2 અને આની ઘાત 1. પણ તમને આમ આપેલું હોય અને પછી તમે કહો કે સાહેબ આ બહુપદી છે, તો મિત્રો સમજો, પછી પાયાનો ખ્યાલ નહીં હોય તમે ભૂલ કરશો તો જવાબદારી તમારી. બહુપદી કોને કહેવાય? તો બહુપદીમાં ચલ પદની ઘાત એ માત્ર અને માત્ર ધન પૂર્ણાંક સંખ્યા જ હોય. ઋણ પૂર્ણાંક, ઋણ અપૂર્ણાંક, ધન અપૂર્ણાંક ક્યારેય ના હોય મિત્રો. ધન અપૂર્ણાંક ગણો, ઋણ અપૂર્ણાંક ગણો, એ ઘાત ક્યારેય બહુપદી વિધેયની હોઈ શકે નહીં. આ યાદ રાખજો મિત્રો. એટલે તમારી સમજ માટે કે આપણે 12મા ધોરણમાં પ્રશ્ન આવશે કે સાબિત કરો કે બહુપદી વિધેય સતત છે. તો એ વખતે આ વ્યાખ્યા તમને આવડવી જોઈએ. અને મિત્રો બહુપદી શબ્દ બોલીએ એટલે બહુપદી વિધેય શબ્દ આવે તો ચલ પદની ઘાત હંમેશા કેવી હશે? ધન પૂર્ણાંક સંખ્યા જ હશે. આ યાદ રાખજો મિત્રો. ચલો 5મું વિધેય, માનક વિધેય. મિત્રો વ્યાખ્યાઓ જે જરૂરી છે 6-7 એટલી 12મા ધોરણમાં જેની જરૂર છે બધી લખાવું છું. જો મિત્રો 12મા ધોરણમાં પ્રશ્ન આવે
કે સાબિત કરો કે તદેવ વિધેય અચળ વિધેય અને તદેવ વિધેય સતત છે. બીજો પ્રશ્ન પૂછાય, સાબિત કરો કે અચળ વિધેય સતત છે. સાબિત કરો કે બહુપદીય વિધેય સતત છે. સાબિત કરો કે માનાક વિધેય સતત છે. તો એ વખતે મિત્રો વ્યાખ્યાઓ તમને યાદ હોવી જોઈએ. તો જુઓ, વિધેય f from R to R ને માનાક વિધેય કહે છે. માનાક વિધેયનો પ્રદેશગણ R અને વિસ્તારગણ, આ પછી સમજાવો મિત્રો, 0 થી ઇન્ફિનિટી એટલે કે R પ્લસ યોગ 0 છે. આગળ લખો, માનાક વિધેયનો આલેખ એ બે કિરણની જોડનો બે કિરણની જોડ સ્વરૂપમાં મળે. બસ આટલું યાદ રાખો મિત્રો. હું તમારા આમાં ભલે 5-10 મિનિટનો ટાઈમ લઈ લઉં, પણ મિત્રો માનાક વિધેયમાં હાલ પૂરતું આટલું યાદ રાખવાનું કે એફ આર થી આર એફ એક્સ બરાબર માનાકમાં એક્સ ને માનાક વિધેય કહે છે. ગમે ત્યારે મિત્રો આર ગણ ઉપર વાંચો, પછી એન ગણ હોય તો અહીંયા પ્રદેશ ગણ એન ગણ કરી નાખવાનો, અને અહીંયા એન ગણમાં 0 ના આવે તો 1 થી ઇન્ફિનિટી થઈ જાય. એ યાદ રાખજો મિત્રો. તો ખાલી અહીંયા શું આવે, આર પ્લસ આવે, 0 ના આવે. કારણ કે મિત્રો એન ગણમાં તો તમને ખબર છે. પછી ધારો કે અહીંયા ડબલ્યુ ગણ હોય તો અહીંયા ડબલ્યુ ગણ આવે, તો અહીંયા 0 થી બરોબર છે. તો પછી અહીંયા તમારો એન ગણ લખવો પડે, અથવા એન પ્લસ, પણ એનમાં તો બધું શું હોય, પ્લસ. ડબલ્યુમાં પણ બધું શું હોય, પ્લસ. ઝેડ હોય તો ઝેડ પ્લસ આવે, ક્યુ હોય તો ક્યુ પ્લસ આવે, આર હોય તો આર પ્લસ આવે. કેમ આવે, શું આવે, બધું સમજાવું, તમે જુઓ. હવે જુઓ મિત્રો, આ નોંધ કરીને લખું છું એનો મતલબ કામનું નથી એવું નથી મિત્રો, કે જો x ગ્રેટર દેન 0 હોય તો માનાક x બરાબર પ્લસ એક્સ, અને અહીંયા ઇક્વલ ટુ કરી દો x લેસ દેન 0 હોય તો માનાક x બરાબર માઇનસ એક્સ થાય. આ પહેલો મુદ્દો મિત્રો. આખું વિગતવાર સમજાવું તમને, આખું કમ્પ્લીટ લખાવું, આલેખે દોરાવું. તમે પહેલા સમજો, ભલે સમય જતો મિત્રો. આ 6-7 વિધેય છે ને એ 12 સાયન્સ છે મિત્રો. કારણ કે 12માનું પહેલું ચેપ્ટર છે સંબંધ અને વિધેય, અને એમાં બધા પાયાના વિધેય છે મિત્રો. તો હવે કોઈ કે સાહેબ માનાકનો મતલબ શું, તો માનાકનો મતલબ આ રહ્યો થાય મિત્રો, માનાકની અંદર અજ્ઞાત કિંમત હોય. અજ્ઞાત એટલે જેનું મૂલ્ય આપણે જાણતા ના હોય. તો ના મૂલ્ય જાણતા હોય તો બે ભાગ, જો એનું મૂલ્ય 0 અથવા 0 થી મોટું હોય તો માનાક પ્લસ લેવાનો, અને 0 થી નાનું હોય તો માનાક માઇનસ લેવાનો. એને ગુજરાતી ભાષામાં બોલવું હોય તો આમ બોલાય કે મિત્રો 0 અથવા 0 થી મોટી એટલે કેવી કિંમતો, ધન, અને 0 થી નાની એટલે ઋણ. તો ગુજરાતી ભાષાનો વ્યાખ્યા આવી થઈ કે ધનનો માનાક ધન, ઋણનો માનાક ઋણ. બીજો મુદ્દો,
હવે જો મિત્રો, આજ સુધી તમને 10મા ધોરણ સુધી સાહેબોએ શીખવાડ્યું કે કોઈ પણ સંખ્યા હોય એનો માનાક કેવો થાય? ધન. તો કેમ થાય? તો હવે જો મિત્રો સમજી લો કે x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 તો આ સૂત્ર, અને x લેસ ધેન 0 તો આ સૂત્ર મિત્રો. હવે તમે કોઈ એક ધન કિંમત લો તો x બરાબર 3, તો 3 કેવા? 0 અથવા 0 થી મોટા, તો તમારું કયું સૂત્ર વપરાય? માનાક x બરાબર x. x બરાબર -3 લો તો -3 એ કેવા? 0 થી નાના, તો આ સૂત્ર વપરાય. જો x ની કિંમત ધન હોય તો ધન વાળું સૂત્ર વપરાય, x ની કિંમત ઋણ હોય તો ઋણ વાળું સૂત્ર વપરાય. હવે મિત્રો x બરાબર 3 આમાં મૂકો તો 3 બરાબર 3. હવે તમે x ની કિંમત આમાં મૂકો તો x ની કિંમત કેટલી? -3. x ની કિંમત કેટલી? -3. એટલે માઇનસ માઇનસ શું થયું? પ્લસ. એટલે તમને સાહેબોએ અત્યાર સુધી શીખવાડ્યું કે કોઈ પણ સંખ્યાનો માનાક ધન થાય. અને કેમ ધન થાય? તો એનું કારણ એ માનાકની વ્યાખ્યા છે મિત્રો, આ યાદ રાખજો. તો ખૂબ ધ્યાનથી સમજજો કે માનાક વિધેયમાં તમારે શું કરવાનું? ધનનો માનાક ધન, ઋણનો માનાક ઋણ. બીજું, માનાક હોય ત્યારે માનાકની અંદરની પદાવલી ને હંમેશા ઉતરતા ક્રમમાં ગોઠવો. મિત્રો તમને રકમમાં કીધું હોય કે ના કીધું હોય, પરીક્ષામાં કીધું હોય કે ના કીધું હોય, તમારે આ કામ કરવાનું. ધારો કામ આપ્યું છે 2 - 3x, તો -3x + 2, તો માઇનસ કોમન લો તો 3x - 2. હવે તમે જુઓ મિત્રો, -2 હોય કે +2 હોય એનો માનાક તો શું થાય? 2 થાય કે ના થાય? એનો મતલબ શું કે માનાકમાં ચિહ્નની કોઈ જરૂર છે નહીં. તમે માનાકમાં માઇનસને તમે પ્લસે કરી શકો અને પ્લસને તમે માઇનસે કરી શકો. તો આ ચિહ્નની કોઈ જરૂર પડે ખરી? ના, કારણ કે માનાક તો ધન જ થઈ જાય. એટલે આ મૂલ્ય શું લખાય? 3x - 2. આખું વાક્ય આવું લખું છું. માનાક હોય ત્યારે માનાકની અંદરની પદાવલીને ઉતરતા ક્રમમાં ગોઠવી સૌથી મોટી ઘાતવાળા પદને ધન બનાવો. આ શબ્દો યાદ રાખજો મિત્રો, મારી થોડી અધૂરું વાક્ય હતું એટલે બે ઉદાહરણ લઉં. 2 - 3x અને બીજું લો 2 - 3x - ax². તો મિત્રો જો પદાવલીને પહેલા ઉતરતા ક્રમમાં લખવી હોય તો સૌથી મોટી ઘાત, પછી નાની ઘાત, તો સૌથી મોટી ઘાત, પછી નાની ઘાત, પછી નાની ઘાત. જોજો એને લખવાની સિસ્ટમ જોજો મિત્રો, આ ખૂબ યાદ રાખજો. પછી તમે એમ કહો કે સાહેબ એવું ક્યાં કીધું છે કે માનાક હોય એટલે પદાવલી ઉતરતા ક્રમમાં ગોઠવવી? પણ મિત્રો આ એક યાદ જ રાખી દેજો, કારણ કે આ વિકલનમાં આવશે, લક્ષમાં આવશે, સંકલનમાં આવશે. એટલે કે માનાક હોય તો માનાકની અંદરની પદાવલી કેવા ક્રમમાં કરી નાખો? ઉતરતા ક્રમમાં. તો ઉતરતો ક્રમ ગોઠવતા આવડી ગયો. હવે શું કીધું? ઉતરતા ક્રમમાં ગોઠવી સૌથી મોટી ઘાત
જે મોટી ઘાત હોય એને શું કરી નાખવાનું? પ્લસ. પ્લસ હોય તો કોઈ તકલીફ છે નહીં, પણ અહીંયા શું છે? માઇનસ. તો બધાના ચિહ્નો બદલી નાખો. તો બધાના ચિહ્નો બદલો એટલે શું થયું? પ્લસ હોય માઇનસ, માઇનસ હોય પ્લસ. અહીંયા શું થયું? પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, એટલા અર્થે લખાય. એટલે પ્લસ પ્લસ માઇનસ, માઇનસ પ્લસ, એટલે પ્લસ માઇનસ. કોઈ કહે કે સાહેબ ચિહ્ન કયો ગયું? તો મિત્રો તમે જાણો છો કે -2 હોય કે +2 હોય. આનો જવાબ તો શું આવે? 1 નો 1. એટલે માનાકમાં ચિહ્નને આપણે અવગણી શકીએ. તો માનાક વિધેયનો સૌથી અગત્યનો મુદ્દો મિત્રો કે માનાકની અંદરની પદાવલીને ઉતરતા ક્રમમાં લખવાની જ અને સૌથી મોટું પદને પ્લસ આ રીતે બનાવી દેવાનું. પછી તમારો નિયમ શું કે આ મૂલ્ય ધન હોય તો માનાક શું લેવાનો? ધન. અને એ મૂલ્ય શું હોય? માઇનસ. તો માનાક શું લેવાનો? માઇનસ. તો આટલું લખાણ તમે લખી નાખો મિત્રો. તો આટલું લખાણ લખી અને તમે વ્યવસ્થિત તૈયાર કરજો મિત્રો.